હાલો, ગુડ મોર્નિંગ. સંપૂર્ણ ગુજરાતમાં આજે હું એક સંદેશ આપી રહ્યો છું, જે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને મિતેશ ગ્રુપ ઓફ કંપની દ્વારા હું તમને પ્રોવાઈડ કરું છું. ઘણા લાંબા સમયથી તમે મારી ઓપોર્ચ્યુનિટીઝ મહિલાઓ માટેની એક તકના પોસ્ટર્સ વિડીયો જોઈ રહ્યા છો. હવે હું એને સંપૂર્ણ ગુજરાતમાં સ્ટાર્ટ કરી રહ્યો છું. એક તો સૌથી પહેલું કે આ તમે અગર શિક્ષણ લઈ રહ્યા છો તો શિક્ષણની સાથે પાર્ટ ટાઈમ આ કામમાં એસોસિએટ થઈ શકો છો. અને સૌથી મોટો ગુણવત્તાનો ફાયદો એ છે કે આ કામને તમે તમારા મરજીથી કરી શકો છો. અગર તમે 12 ધોરણથી ઓછું ભણેલા છો તો તમે આ કામને પોતાના ગ્રામ્ય યા આસપાસના વિસ્તારના લેવલ પર કરી શકો છો. અગર તમે 12થી વધુ ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએશન, માસ્ટર્સ યા પીએચડી કરેલું છે તો તમે આ મહિલા વર્કને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી લેવલ પર એઝ અ લેક્ચરરના સિસ્ટમથી કરી શકો છો. એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં તમને તમારી કાબિલિયત, તમને તમારી આવડત, તમારી અંદરની ઓળખાણ, સ્કિલ બધું જ ખબર પડશે. એવું નથી કે આ કામ ખાલી છોકરીઓ જ કરી શકે છે. છોકરાઓ પણ જો રુચિ ધરાવે તો આ કામ કરી શકે છે. બટ થોડી છોકરાઓને ડિફિકલ્ટી આવશે. એટલે છોકરાઓ માટે પણ મારી પાસે અલગથી કામ છે જે સેલ્સ અને માર્કેટિંગને લઈને છે. આની અંદર આખી સિસ્ટમ અલગ છે અને છોકરાઓ માટે એક આખી સિસ્ટમ અલગ રહેશે. અને અત્યારે સૌથી વધારે પૈસો જ સેલ્સ અને માર્કેટિંગમાં છે. તો છોકરાઓ માટે બી મારા પાસે ઓપોર્ચ્યુનિટી છે કે જે લોકો પોતાની કોલેજ ટાઈમમાં એક પાર્ટ ટાઈમ આવક પણ કરી શકે અને પોતાની એજ્યુકેશનને પણ કમ્પ્લીટ કરી શકે. અને સેમ છોકરીઓ માટે પણ છે કે જે લોકો એજ્યુકેશન કરી રહ્યા છે, ફૂલ ટાઈમ જોબ નથી કરી શકતા યા પોસિબિલિટી જોબની નથી, શિક્ષણને તકલીફ થાય એવી છે, તો એ લોકો માટે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે જેનેથી તમે એક સારામાં સારું અર્નિંગ લઈ શકશો. પોતાનું શિક્ષણ પણ ડિસ્ટર્બ નહીં થાય, એ પણ કન્ટિન્યુઅસ રહેશે. અને આને તમે 2 થી 3 પ્લેટફોર્મથી કરી શકો છો. એક તો અગર તમે ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએશન યા માસ્ટર્સથી ઉપરમાં સ્ટડી કરો છો તો તમે આને યુનિવર્સિટી, સ્કૂલ, ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન, એનજીઓઝ આ બધાના પ્લેટફોર્મ સાથે સંકળાઈ અને કામ કરવાનું રહેશે. ત્યાં તમારે પોતાનો પ્રોગ્રામ લેવાનો રહેશે, ઇન્ફોર્મેશન આપવાની રહેશે. અનેક ટૉપિકો હું અલગ ભેગા કરી અને 1 થી 1.5 કલાકનો પ્રોગ્રામ આપણો બનેલો છે જે તમારે ત્યાં સમજાવવાનું રહેશે. જે લોકો 12th 12 ધોરણથી ઓછું ભણેલા છે, એવું નથી કહેવાનો અર્થાત કે 12 ધોરણવાળા જ, 12 ધોરણથી ઓછું ભણેલા એટલે તમે ભણ્યું ગમે ત્યારે હોય, બટ તમે પોતાના ઘરની જવાબદારી ઉઠાવવા માગો છો, એક સારું અર્નિંગ કરવા માગો છો યા પોતાની જવાબદારી ઉઠાવવા માગો છો અને તમે આ મહિલા પ્રોજેક્ટમાં જોડાવા માગો છો, તો તમે આ કન્સેપ્ટને નાના લેવલ પર, જેમ કે સ્કૂલ છે, એક નાની મહિલા મિટિંગ છે, મહિલા ગૃહ ઉદ્યોગ ચાલતો હોય ત્યાં કરી શકો છો, સોસાયટીમાં કરી શકો છો, ગામડામાં કરી શકો છો. બધા બહુ પ્લેટફોર્મ છે જ્યાં તમે મહેનત કરી શકો છો. વર્ષો પહેલાં મારી પાસે આ સબ્જેક્ટ પર હું ખાલી 15 મિનિટ કામ કરતો હતો અને એની અંદર 2-3 ધોરણ ભણેલા મહિલાઓ પણ મારી સાથે કામ કરતા હતા, પણ એ લોકો સેલ્સમાં હતા અને મને જોવે છે પ્રમોટર જે ઓફિશિયલી મહિલાઓની સમસ્યાને સમજાવી શકે. એટલે મેં આ એને પ્રોજેક્ટ બનાવી અને એની સાથે ઘણું બધું નોલેજ, ઘણી બધી વસ્તુઓ જોડી છે. આમાં શું કરીએ છે તો હું થોડીક હિન્ટ આપી દઉં છું વિડીયોમાં. પીરિયડ્સ શું છે, પીરિયડ્સમાં કેટલી પ્રોબ્લેમ છે, કઈ પ્રોબ્લેમ છે, કેવી રીતે ઊભી થાય અને કેવી રીતે અટકાવી શકાય. આજે આ માહિતીની ખૂબ જરૂરત છે. શિક્ષણ છોકરાઓ કરતો પણ આગળ વધી રહી છે, પણ બધાની પાસે માસિક ધર્મી એમાં થતી સમસ્યાઓની સંપૂર્ણ જાણકારી હોતી નથી. એક મહિલાને એ નથી ખબર હોતી કે ઇન્ફેક્શન કેમ થાય છે. એક મહિલાને એ નથી ખબર હોતી કે ઇન્ફર્ટિલિટીના કારણો કયા છે. એક મહિલાને એ નથી ખબર હોતી કે બ્રેસ્ટ કેન્સરના કારણો કયા છે અને કેમ થઈ રહ્યું છે. આટલી બધી મેડિકલ સાયન્સ છે, આટલી બધી મેડિકલ ટેકનોલોજી છે, પણ પ્રોબ્લેમો ઊભી થઈ રહી છે, તો કેમ? તો એનું સૌથી મોટી ખામી એ છે કે જ્યારે 10-12 ધોરણમાં હોય અને ત્યારે એમની પાસે સંપૂર્ણ માહિતી આપવાવાળું કોઈ વ્યક્તિત્વ ના હોય, તો આ બધી સમસ્યાઓ થતી હોય છે. ઇન્ફર્ટિલિટીના બધા બહુ કારણો છે, જેમાંનું એક કારણ છે શારીરિક સંબંધ, એની પાછળના આગળના તત્વો. એવા અનેક પ્રોબ્લેમ્સ છે જે તમે તમારા ઘરમાં ફેસ કર્યા છો. એક પુરુષ છું, બટ આ પ્રોજેક્ટ પર ઘણા ટાઈમથી કામ કરું છું. એટલે હું એટલું જ કહીશ કે થોડીક વાર અગર મને મારા ગુરુએ શીખવાડ્યું હતું, જે પણ ટૉપિક પર નિબંધ લખવો હોય ને તો એ વસ્તુ બની જવાનું. એટલે જ્યારે હું આ સબ્જેક્ટ પર માહિતી કોઈને આપતો હોય યા પ્રોગ્રામ કરતો હોય
તો પોતે હું એક સ્ત્રી બનીને વાત કરતો હોય કે એક સ્ત્રીને કેવી રીતે એની આ પ્રોબ્લેમો ફેસ થતી હશે. તો એ જ ફિલિંગના આધારે કહું તો તમારી સામે ઇન્ફર્ટિલિટી કે ગર્ભાવતી ના થવાવાળી કોઈક મહિલા તમને જોવા મળે અને જેને એનું પરિવાર, પબ્લિક, સમાજ બધા ટોર્ચર કરતા હોય, તમે જોઈ શકશો? ઓકે. બ્રેસ્ટ કેન્સરથી મરવાના જે કેસ વધી રહ્યા છે અત્યારે ગુજરાતમાં, મેં જ ફેસ કર્યા છે, મેં જોયા પણ છે. શું એવું આપણી સામે કોઈ મહિલાને થાય? તમે જોઈ શકશો? ઇન્ફર્ટિલિટીના વર્ષોથી શિકાર છે. કોઈ 2000, કોઈ 1500, કોઈ 5000ની દવાઓ ખાય છે ઇન્ફેક્શનના લીધે, માસિક ધર્મમાં થતા ઇન્ફેક્શનના લીધે. શું એને તડપતી જોઈ શકશો? અગર તમને ખબર હોય તો તમે જોઈ શકશો? નથી. પણ તમે અત્યારે જોઈ રહ્યા છો. કારણ એક જ છે, તમને વિગત ખબર નથી. તો એ જ વિગત છે વિમેન ગાયનેક પ્રોબ્લેમ અવેરનેસ મિશન. એ જ વિગત છે મહિલા ગાયનેક સમસ્યા જાગૃતિ મિશન. આ અમારો જે પ્રોજેક્ટ છે એ છે કે તમને જાગૃત કરવામાં આવે છે કે માસિક ધર્મ દરમિયાન કેટલી સમસ્યાઓ છે, એ કેમ થાય છે, કેવી રીતે ઊભી થાય છે, એના ઊભા થવા પાછળના કારણો શું છે, એમાં WHO, એમાં ભારતીય ડૉક્ટર્સ શું કહે છે. એક એવું પ્લેટફોર્મ કે જ્યાં બધા જ રિપોર્ટોને કવર કરી અને માહિતી સંપૂર્ણપણે આપવામાં આવે છે અને એક એવી ભાવના સાથે આપવામાં આવે છે કે જેમ એક પરિવારમાં 4 સભ્યો કે 5 સભ્યોથી એક પરિવાર બનતો હોય, એવી રીતે આ સંપૂર્ણ ભારત દેશ આ મિતેશ મકવાણાનો પરિવાર છે અને એમાં રહેતી દરેક મહિલા, દરેક પુરુષ એ મારો પરિવારનો હિસ્સો છે. સંપૂર્ણ ભારતમાં એક ઘર પણ નથી જ્યાં એક મા, દીકરી, બહેન, વાઈફ ના હોય. દરેક જગ્યાએ છે અને એ આમાંથી ઘણી બધી પ્રોબ્લેમ ફેસ થતા હોય છે. તો મારે મારા ભારત પરિવારના સભ્યોના ઘરમાં આ પ્રોબ્લેમ જો થાય તો એ હું ના જોઈ શકું અને એના માટે હું તો પ્રયાસ કરી જ રહ્યો છું. બટ એના માટે હું રિક્રુટ કરી રહ્યો છું એવા મહિલાઓને જે બોલી શકે છે, જે મહિલાઓની સમસ્યા સામે ઊભા રહેવાની તાકાત ધરાવે છે, જે મહિલાઓને સપોર્ટ કરી શકે છે. તો આગળ આવો અને ઘણી બધી જગ્યાએ તમે કોઈ બી જગ્યાએ ફિક્સ પગારમાં નોકરી કરશો યા કશુંક ને કશુંક તો કરવાના જ છો, ત્યાં પણ જઈને તમારે 8 કલાક મહેનત તો કરવી જ પડશે. તો આજે એક એવા સબ્જેક્ટ પર કામ કરવાનું સ્ટાર્ટ કરો જ્યાં આપણે જાગૃતતા આપીશું, જ્યાં આપણે એક મહિલાને પોતાની સેફટી સમજાવીશું, જ્યાં આપણે મહિલાને એની પ્રોબ્લેમોથી દૂર કરીશું અને વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે કે WHO જે દર 7 મિનિટે મહિલાને મરવાનો રિપોર્ટ છે વિશ્વભરમાં, એને ઘટાડવાનો પ્રયાસ કરીશું. કેમ કે એની પાછળ 63% કારણ ખરાબ મટીરિયલ સેનેટરી પેડ છે અને અજ્ઞાનતા. હવે ખરાબ મટીરિયલ સેનેટરી પેડ શું છે, સારા મટીરિયલ સેનેટરી પેડ શું છે, એની માહિતી આપે કોણ? આજે તમે પોતાના કપડાં ખરીદવા હોય તો એક કપડાં ખરીદવા માટે 10 વાર ચેક કરશો. ઘરેના લેવા જશો તો 10 ચેક કરશો. બંગડી લેવા જશો તો 10 ચેક કરશો, પછી ખરીદશો. બટ પોતાના માસિક ધર્મ દરમિયાન જે સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે છે એ સેનેટરી પેડને ચેક કેવી રીતે કરવું એના વિશે કોઈ પણ મહિલાને ખબર નથી. 100માંથી 1 મહિલા એવા પણ છે કે જે પેડને ફાડી તોડીને જોઈ છે પણ અંદરના મટીરિયલ વિશે ખ્યાલ આવતો નથી. કેમ કે ચોપડી આપી દેવાથી ચોપડીનું જ્ઞાન સંપૂર્ણ ના મળે, એને શીખવાડવા માટે એક ગુરુ જોવે. એવી જ રીતે જેને ફાડી તોડીને જોયું છે બટ એને સમજાવવાવાળું કોઈ વ્યક્તિ ના હોય, એને સમજમાં નહીં આવે. તો આપણો આ પ્રોજેક્ટ માહિતી પ્લસ સેનેટરી પેડ જે ઉપયોગમાં લેવામાં આવે છે કેવા હોય છે, એની અંદર શું મટીરિયલ હોય છે, કેવું મટીરિયલ હોવું જોઈએ. ગુડવિલતા એ છે કે વારંવાર હાઈ ફ્લો આવવાની સમસ્યા, ઘણી બધી સમસ્યાઓ છે જેનો સંપૂર્ણ માહિતી છે આપણો પ્રોજેક્ટ. તો આથી બેઝિક હિન્ટ જે પણ મહિલા આ કન્સેપ્ટમાં, આ પ્રોજેક્ટમાં જોડાઈ અને સમાજની મહિલાઓ માટે બદલાવ લાવવામાં રુચિ રાખે છે, જે મહિલા એવું કહે છે કે મારે સમાજ માટે કંઈક કરવું છે, મારી સમાજની મહિલાઓ માટે કંઈક કરવું છે, હું મારા ઘરમાં રોજગાર લાવીશ, 5 રૂપિયા ઓછા લાવીશ, પણ હું સમાજને પણ સપોર્ટ કરીશ, યા મારે 5 રૂપિયા વધારે લાવવા છે પણ સમાજની સાથે, સમાજને મદદરૂપ બનીને. તો આ પ્રોજેક્ટ તમારા માટે છે. કેમ કે આ પ્રોજેક્ટ એકલો હું નથી ચલાવી રહ્યો, મારું તો ખાલી આમાં નોલેજ છે. તમને આની અંદર જે સેલેરી, જે પૈસા છે એ એક અધર કંપની આપે છે.
મારે પે નથી કરવાના. હું તો બહુ સામાન્ય માણસ છું, એક જનસેવક છું જે સમાજમાં બદલાવ લાવવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. જીવનમાં મારી પાસે પૈસો હતો, ડોનેટ કરી દીધો. સમય છે, આપી રહ્યો છું અને આપતો રહીશ. જ્યાં સુધીને જીવિત છું ત્યાં સુધીને આ પ્રોજેક્ટ પર કામ કરતો રહીશ. હું જીવિત ત્યાં સુધીને છું જ્યાં સુધીને ઈશ્વરે મને આ જન્મ આપ્યો છે અને એનું જે મકસદ આપ્યું છે મારા ભારત દેશની દરેક મહિલા સુધીના માહિતી પહોંચાડવાનું, એ સંપૂર્ણ નહીં થાય એ પહેલાં મને કંઈ નહીં થાય. આ કન્ફર્મ છે, કેમ કે સત્કર્મ હંમેશા બચાવે. મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટની જ્યારે મેં સ્થાપના કરી ત્યારે બધાને એક જ સંદેશ આપ્યો હતો, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા દાન કરતા થાવ. આજે કરેલું કર્મ ભવિષ્ય જતાં ડબલ થઈને પાછું આવશે. હોઈ શકે એ મારી સંસ્થાના માધ્યમથી પણ પાછું આવી શકે છે, યા અન્ય કોઈ બીજા પ્લેટફોર્મથી પાછું આવી શકે છે, પણ કોઈને કોઈ સ્વરૂપે અગર તમે એક સારું કામ કરો છો તો એ ડબલ થઈને પાછું આવે છે. એવી જ રીતે અગર તમે આજે કોઈને દુઃખ આપીને, લૂંટફાટ કરીને યા અન્ય ખોટી રીતે પૈસા પડાવી યા વધારાનું કમાઈને ખોટી રીતે કમાણી કરશો યા ખોટી રીતે કોઈ પ્રયાસ કરશો તો એ પણ ડબલ થઈને આવશે. એ ખોટું તમારી સાથે ડબલ રીતે થશે અને જ્યારે થશે ને ત્યારે તમને અહેસાસ થશે, કાશ મેં સાંભળ્યું હોત પહેલાં કોઈકનું. આજે મારો વિડીયો જેટલા પણ લોકો જોઈ રહ્યા છો, મારી સાથે જોડાવ ના જોડાવ કાંઈ વાંધો નહીં, પણ જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, ક્યારેય કોઈને દુઃખી કરીને, કોઈની સાથે ખોટું કરીને યા છેતરપિંડી કરીને પૈસો કમાવાની લત ના લગાડતા. એનાથી તમારે અને તમારા સંપૂર્ણ પરિવારે ભોગવવું પડશે. યાદ રાખજો, ફાધરની મિલકત એટલે પિતાની મિલકત બાળકને મળે છે, છોકરાને પણ મળે છે, છોકરીને પણ મળે છે. એવી જ રીતે તમારા કર્મ તમને તો કદાચ માનો કે ભોગવવા માટે ના રહ્યા તો કંઈ વાંધો નહીં, પણ તમારા પેઢીમાં જેટલા લોકો આવશે ને બધાએ ભોગવવા પડશે. તો કર્મ કરતાં પહેલાં એટલું વિચાર કરી લેજો કે અગર એ ખોટું કર્મ છે ને તો એ કર્મનો હિસ્સો પણ આખો પરિવાર છે, અને સારું કર્મ છે ને તો એ કર્મનો હિસ્સો પણ આખો પરિવાર છે. તો જે પણ કર્મ કરો જરા વિચારીને કરજો. અને જે પણ મહિલા ગાયનિક સમસ્યા જાગૃતિ અભિયાનમાં હિસ્સો બનવા માંગે છે, ભાગ બનવા માંગે છે, આજે જ સંપર્ક કરો. મારો વ્યક્તિગત નંબર છે 81 60 19 95 14, 8160199514. સંસ્થાકીય નંબર છે 7874081264, 7874081264. અને કદાચ મારા વિડીયોમાં નંબર ના ખબર પડે તો તમને નંબર ગૂગલની અંદરથી પણ મળી જશે. મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ, મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ ગૂગલમાં લખશો, તમને વિડીયો મળી જશે, માહિતી મળી જશે, મારું પર્સનલ ID કાર્ડ મળી જશે પ્રેસિડેન્ટનું, અને એની અંદર તમને મારો કોન્ટેક્ટ નંબર પણ મળી જશે. તો આની સાથે હું અંત કરું છું. જો આ વિડીયો તમે દેખી રહ્યા છો, તમને એવું લાગે છે કે અત્યારે તમે આ નથી કરવા માંગતા, બટ તમારા ધ્યાનમાં એવા કોઈ પણ મહિલા છે જેને આ વિડીયોના માધ્યમથી એક ઓપોર્ચ્યુનિટી, એક રોજગાર મળી શકે છે, તો એના સુધી આજે જ પહોંચાડજો. રાહ ના જોતા મોકલવામાં. જો ક્યારેક આપણે કોઈને પૈસા આપીને મદદ ના કરી શકીએ, પણ એનું જીવન બનાવવામાં કે એને પૈસા સારા મળે યા એને એક રોજગાર આપીને મદદ કરી શકતા હોય તો કરવી જોઈએ. આ પણ એક સત્કર્મ છે, તો એ આજે કરજો, બાકી તો તમારા પર છે. ધન્યવાદ.